હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7th ઇંગ્લિશ 2 એમાં છે યુનિટ 3 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર છે. તો એમાં આપણે જે શીખ્યા હતા એક્સરસાઇઝ 1, 2 અને 3 કરી લીધી હતી. હવે એમાં છે કે ચેપ્ટર 3માં ક્વેશ્ચન 4 છે, ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. તો એ મેં તમને સમજાવી હતી, તો હું એ તમને સમજાવી દઉં છું ફરીથી કે કઈ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કરવાનું છે. તો ડાયરેક્ટ આન્સર લખીશ. જુઓ, ગ્રેન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી. તો આપણે તેનાથી પ્રશ્ન બનાવવાનો છે. તો કે ભૂતકાળમાં ડીડથી પ્રશ્ન બનાવવાનો છે, ડીડ વાળું વાક્ય બનાવવાનું છે. તો કે ડીડ ગ્રેન્ડફાધર ટોલ્ડ છે તો શું થઈ જશે? ટેલ અસ સ્ટોરી ક્વેશ્ચન માર્ક. જુઓ, ડીડ મૂકીએ છીએ એટલે ટોલ્ડ નું ટેલ થઈ જશે, બરોબર. પછી શું આવશે? તો કે ફક્ત શોધમાં લખવાનું છે જસ્ટ હી ડીડ, નો હી ડીડન્ટ. અમુક કોઈ બધાએ જોવો કરી લીધો હોય આન્સર, તમે લખી લીધો હોય તમારી બુકમાં, તો ખાલી તમારે જોવાનું છે કે તમે જે આન્સર લખ્યા છે તે સાચા છે કે નહીં. અને જો સાચા હોય તો પ્રોબ્લેમ નથી, પણ જો કોઈ ખોટું લખાઈ ગયું હોય તો સુધારી લેજો. બીજું છે તારક કોટ ધ બોલ. તો અહીંયા શું આવશે? ડીડ અને નામ છે ને એટલે કેપિટલમાં આવશે, બરાબર. ડીડ તારક કેચ ધ બોલ ક્વેશ્ચન માર્ક જસ્ટ હી ડીડ, નો હી ડીડન્ટ. તો અહીંયા જો જ્યારે તમને ખબર છે અહીંયા લખાય છે, તમે જો સૂચના વાંચતા હોય તો ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર, એટલે શું કહે છે કે ક્વેશ્ચન પહેલા બનાવો ને પછી તેના આન્સર લખો. તો હજી તમે લોકો મિસ્ટેક કરો છો. જ્યારે મેં આ જ પૂછ્યો હોય છે તો તમે ડાયરેક્ટ આન્સર બનાવો છો યસ અને નો. વિધાન વાક્ય આપ્યું છે તો પ્રશ્ન વાક્ય તો તમે બનાવતા જ નથી. લખ્યું છે કે પહેલા તો ક્વેશ્ચન બનાવો. તો કોઈ પણ કાળ હોય, આ તો ભૂતકાળ છે, વર્તમાન હોય, ભવિષ્ય હોય, બરોબર છે. કોઈ પણ કાળ હોય તો એમ લખેલું હોય કે ફ્રોમ ક્વેશ્ચન, એટલે પહેલા ક્વેશ્ચન બનાવવાનું અને પછી યસ અને નો માત્ર. ડાયરેક્ટ વિધાન વાક્યનું કોઈ દિવસ યસ અને નોમાં ન બને. મેં તમને જે આપ્યું છે અહીંયા કે વી વોન ધ મેચ, તો કે યસ અને નો, એવી રીતે તમે આન્સર ના આપી શકો, પણ પહેલાં તમારે તેનું પ્રશ્ન વાક્ય બનાવવાનું અને પછી યસ અને નોમાં આન્સર આપવાનો. હજી તમે ઘણી બધી મિસ્ટેક કરો છો, હવે થવી જોઈએ નહીં, કેમ કે અડધું વર્ષ પૂર્ણ થયું અને આપણે અડધું વર્ષ એ જ કર્યું છે, આ જ શીખ્યું છે અને આવી રીતે શીખતા રહીશું આગળ. તો હવે તો મિસ્ટેક થવી જોઈએ નહીં. વી વોન ધ મેચ, તો કઈ રીતે વાક્ય બનશે? ડીડ વી છે તો યુ વિન ધ મેચ ક્વેશ્ચન માર્ક યસ વી ડીડ, નો વી ડીડન્ટ. બરાબર. હવે પછી જોઈએ ચોથું, રેખા રોટ અ લેટર. તો કઈ રીતે બનશે? ડીડ રેખા રાઇટ અ લેટર, જસ્ટ શી ડીડ, નો શી ડીડન્ટ. ક્વેશ્ચન માર્ક મૂકવાનું કોઈએ ભૂલવાનું નથી. સરલાબેન મેડ ટી ફોર અસ. ડીડ સરલાબેન મેક, મેડનું થઈ જશે મેક, ટી ફોર અસ, જસ્ટ શી ડીડ, નો શી ડીડન્ટ. ધ ચિલ્ડ્રન ડ્રેન્ક મિલ્ક. તો શું આવશે? ડીડ ધ ચિલ્ડ્રન ડ્રિંક મિલ્ક ક્વેશ્ચન માર્ક યસ દે ડીડ, નો દે ડીડન્ટ. સાતમું છે અર્જુન વેન્ટ ટુ જામનગર. ડીડ અર્જુન ગો ટુ જામનગર?
Yes, he did. No, he didn't. હરેશભાઈ sold his scooter. Did હરેશભાઈ sold છે તો sell થઈ જશે. Did હરેશભાઈ sell his scooter? Yes, he did. No, he didn't. નવું છે the postman brought a letter. Did the postman bring the letter? Yes, he did. No, he didn't. Brought નું bring થશે બરાબર. We ate apples. Did you eat apple? Ate નું eat. Did you eat apples? Yes, we did. No, we didn't. હવે આપણે જોઈએ ચેપ્ટર 4. ચેપ્ટર નંબર 4 છે એ છે ફ્યુચર ટેન્સ બરાબર. The simple future tense. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે શું થાય તો તમને લોકોને ખબર છે કે સાદો ભવિષ્યકાળ. અહીંયા લખ્યું છે તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. હવે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ ક્યારે થાય છે તો કે જે ક્રિયા ભવિષ્યમાં થશે, અત્યારે હજી થઈ નથી કે પૂર્ણ પણ નથી થઈ અથવા ચાલુ પણ નથી પણ ભવિષ્યમાં થશે તે દર્શાવવા માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ છે જે ક્રિયા ભવિષ્યમાં થશે, થવાની છે. તે દર્શાવવા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્ય કાળનો ઉપયોગ થાય છે. હવે તેની વાક્ય રચના શું છે તો એની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ will પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ. હવે અધર વર્ડમાં કયા આવે ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ બરોબર છે. એ બધા શેમાં આવશે તો કે ધ ડે આફ્ટર ટુમોરો એટલે કે પરમ દિવસે. તો એ બધા આવે અધર વર્ડ્સમાં. તો અહીંયા તેની વ્યાખ્યા છે અને વાક્ય રચના છે આપણે શીખી જ ગયા છે બરોબર છે. અહીંયા લખ્યું છે કે એક્ઝામ્પલ જોઈએ તો હું તમને અંગ્રેજી શીખવીશ. આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. સ્નેહા આવતીકાલે દિલ્હી જશે. સ્નેહા વિલ ગો ડેલી ટુમોરો. મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ. મિસ્ટર પટેલ છે તે મને સાંજે મળશે. અહીંયા આપેલું છે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ વર્બ. વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ અને મૂળ ક્રિયાપદ છે તે એનું જ રહે છે, નથી એમાં ઈએસ પ્રત્યય લાગતો, નથી ઈડી લાગતો બરાબર છે. મૂળ ક્રિયાપદ જ લખ્યું છે. શૈલી આપણને વાર્તા કહેશે. શૈલી વિલ ટેલ અસ અ સ્ટોરી. હવે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય, પ્રશ્ન વાક્ય બનાવીએ તો સબ્જેક્ટ છે તે ક્યાં વહી જાય
તો કે વિલની જગ્યાએ વિલ પ્લસ સબ્જેક્ટ થઈ જાય, બરાબર, પ્લસ વર્બ. જો અહીંયા આપ્યું છે વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ અને પછી આવશે અધર વર્બ. તો પ્રશ્ન વાક્ય બનાવીએ તો વિલ છે સબ્જેક્ટની જગ્યાએ આવી જશે ને, જ્યાં સબ્જેક્ટ છે તે વિલના સ્થાને આવી જશે. અહીંયા આપણે જોઈએ છીએ કે અલી વિલ બ્રિંગ 5 balloons, તો વિલ અલી બ્રિંગ 5 balloons, બરાબર. નકારવાચક આપીએ તો વિલ નોટ થઈ જાય છે. નકારવાચક હોય જ્યારે તો શું થાય છે, તો કે સબ્જેક્ટ પ્લસ વિલ નોટ પ્લસ વર્બ. નકારવાચક વાક્ય બનાવીએ છીએ ત્યારે સબ્જેક્ટ પ્લસ વિલ નોટ પ્લસ વર્બ થાય છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપ્યું છે જ્યારે પ્રશ્ન વાક્ય WH થી શરૂ થતા પ્રશ્ન વાક્ય હોય તો હુ, વોટ, વેર, વેન, પછી શું મૂકવામાં આવે છે, વિલ મૂકવામાં આવે છે, બરોબર છે. તો એ તમને ખ્યાલ છે. હવે આપણે એક્સરસાઇઝ ડાયરેક્ટ જોઈ લઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ફ્રોમ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ. ધ પ્યુપિલ will sit in the assembly hall. Those women will go to a fruit shop in the evening. ફક્ત will મૂકીને મૂળ ક્રિયાપદ જે આપ્યું છે બ્રેકેટમાં એ જ મૂકવાના છે. My father will reach his office at 6 p.m. The farmers will sleep under the neem tree. The magician will show his ticket in the town hall. Amol and Amar will run on the seashore. સાતમું છે the boys will play football in the park. આઠમું છે the policeman will stand on the road. નવું વાક્ય છે Deepak will write a letter next week. દસમું વાક્ય છે Ramu will water the plants in the evening. એ પછી છે ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 2 છે એ શું છે, તો એ આપણે શીખ્યા જે રીતે વર્તમાન ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય બનાવતા એ જ પ્રમાણે અહીંયા છે ભવિષ્યકાળમાં જે બ્રેકેટ્સમાં આપ્યા છે હુ, વોટ, વેર, વેન, એનાથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો અહીંયા મેં જે પ્રશ્ન વાક્યની વાક્ય રચના લખી છે એ જ પ્રમાણે તમે લખી હશે અને તમને યાદ પણ હશે. તો અહીંયા જુઓ, Maya and Albert will go to Goa next week. તો તમને ખ્યાલ છે કઈ રીતે વાક્ય બનશે whoથી, તો કે who will go to Goa next week question mark. Mona will have tea at 5 o'clock. તો કઈ રીતે બનશે when will Mona. when થી પ્રશ્ન વાક્ય એટલે સમય દર્શાવે છે. when will Mona have tea question mark. The farmer will sleep under a tree. ક્યાં સૂઈ છે, તો કે અંડર અ ટ્રી એટલે અંડર અ ટ્રી છે તે નીકળી જશે. વેર વિલ ધ ફાર્મર, શું આવશે વેર વિલ ધ ફાર્મર સ્લીપ વેર વિલ ધ ફાર્મર સ્લીપ ક્વેશ્ચન માર્ક. મિતાલી વિલ સિંગ અ ઇંગ્લિશ સોંગ. તો કઈ રીતે બનશે વોટ વિલ મિતાલી સિંગ. What will Mitali sing? Question mark. Deepak will meet the teacher tomorrow. તો અહીંયા તો who થી છે એટલે તમને ખ્યાલ છે કે who will meet the teacher tomorrow? Question mark. Tarak will draw a picture of a sea. What will Tarak draw? What will Tarak draw? The boy will play football in the park. Where will the boy play football? Question mark. પછી છે Kala and Mala will do their homework in the afternoon. When Kala and Mala છે તો તમે they મૂકી શકો, બરાબર. When will they do their homework? When will they અથવા તો when will Kala and Mala do their homework? Question mark. પછી છે Raj will go to the temple. Where will Raj go? Where will Raj go? Kiran will go to the Patan next week.
When will Kiran go to Patan? બરાબર. When will Kiran go to Patan? ક્વેશ્ચન માર્ક. હવે છે એક્સરસાઇઝ 3, તો રાઇટ ધ આન્સર ધ યસ એન્ડ નો. એટલે યસ એન્ડ નો છે, તો અહીંયા આપણે શું કરવાનું છે જુઓ. યસ એન્ડ નો ક્યારે આપે છે એ તમે ધ્યાન આપો કે યસ અને નો અહીંયા બધા જ વાક્યો શેમાં છે, તો કે પ્રશ્ન વાક્ય છે. પ્રશ્ન વાક્ય છે એટલે આપણે યસ અને નોમાં આન્સર આપશું. વિધાન વાક્ય આપ્યું હોય તો ઉપર લખેલું કે ફ્રોમ ક્વેશ્ચન, તો ક્વેશ્ચન બનાવીને પછી યસ અને નોમાં આપેલું છે. અહીંયા લખેલું છે જુઓ, હું પણ એ જ રીતે અહીંયા જે રીતે લખેલું છે હેડિંગમાં આપેલું છે તો એ જ રીતે હું પણ સૂચના લખું છું. તો તમે ડાયરેક્ટ મેં અહીંયા જ્યારે વિધાન વાક્ય આપેલું હોય છે તો તમારે પહેલાં તો જ્યારે ફ્રોમ ક્વેશ્ચન આગળ લખેલું હોય તો પહેલાં તો ક્વેશ્ચન બનાવવાનું, અથવા તો મેક ક્વેશ્ચન લખેલું હોય તો પહેલાં ક્વેશ્ચન બનાવવાનું અને યસ અને નોમાં આન્સર આપવાના. અહીંયા લખેલું છે રાઇટ ધ આન્સર, ડાયરેક્ટ લખ્યું છે કે તમે આન્સર આપો. શેમાં આન્સર લખો? શેમાં? તો કે યસ અને નોમાં. તો યસ અને નોમાં ડાયરેક્ટ આન્સર જ લખવાના છે. એટલે જુઓ વાક્ય કયું છે, તો કે વિધાન વાક્ય તો નથી. આ કયું છે? તો કે પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્ય આપેલું છે તો જ યસ અને નોમાં આન્સર લખવાના હોય છે. તો અહીંયા જુઓ, પહેલું છે વિલ ધ પોલીસમેન કેચ ધ થીફ? યસ, he will catch the thief. એક્સરસાઇઝ 3 છે, એના ડાયરેક્ટ આન્સર કઈ રીતે લખવાના? હું ડાયરેક્ટ આન્સર જ લખું છું. યસ, ધ પોલીસમેન છે એટલે he will. બરાબર. પછી લખવાનું રહેશે કેચ ધ thief. પછી તેનાથી આન્સર આપવાનો છે તો કે નો થી. તો નો, he will not નું ટૂંકું રૂપ શું થાય છે? તો કે won't. he won't catch the thief. આવી રીતે બનાવવાના છે વાક્યો. આખા જ વાક્ય લખવાના છે, નથી ખાલી એમ નથી લખવાનું. જો તમને એક્ઝામ્પલ પણ આપેલું છે કે આ પૂરા જ વાક્યમાં એક્ઝામ્પલ આપેલું છે કે કઈ રીતે આન્સર લખવાનું. તો યસ, હી વિલ, નો, હી વોન્ટ, એવી રીતે નથી લખવાનું. પૂરા જ વાક્યમાં આન્સર હોવા જોઈએ. વિલ વી ક્લીન ધ રૂમ? યસ, વી વિલ clean the room. No, we won't clean the room. બરાબર. પછી છે will નાનુભાઈ ઓપન ધ શોપ? તો કઈ રીતે બનશે? યસ, he will open the shop. અને બીજું બનશે નો, he won't open the shop. આ જ રીતે વાક્ય બધા બનાવવાના છે. ચોથા નંબરનું છે will they win the match? Yes, they will win the match. No, they won't win the match. Will Mayur color the picture? Yes, he will color the picture. No, he won't color the picture. Will Ramu Kaka go to the farm? Yes, he will go to the farm. No, he won't go to the farm. Will Vinay close the window? Yes, he will close the window. No, he won't close the window. Will Tejal sing a song? Yes,
She will sing a song. No, she won't sing a song. Will the boys play chess? બોયઝ આપેલું છે બહુવચન છે એટલે ધેથી વાક્ય બનશે યસ દે વિલ પ્લે ચેસ. નો દે વોન્ટ પ્લે ચેસ. વિલ ફાધર કમ હોમ અર્લી? યસ હી વિલ કમ હોમ અર્લી. નો હી વોન્ટ કમ હોમ અર્લી. હવે એ જ પ્રમાણે એક્સરસાઇઝ 4 જુઓ. શું લખ્યું છે? ફ્રોમ ક્વેશ્ચન એટલે કે શું થાય તો કે પહેલાં તો પ્રશ્ન બનાવો અને પછી યસ અને નોમાં આન્સર આપો. તો આપેલા શું છે તો કે વિધાન વાક્યો આપેલા છે. તો આપણે પહેલાં તો વિધાન વાક્ય આપેલું છે એટલે તેનું પ્રશ્ન વાક્ય બનાવવાનું અને પછી જ યસ અને નોમાં આન્સર આપવાના રહેશે. તો અહીંયા જ એક્સરસાઇઝ 4 Tejas will learn Sanskrit. Tejas will learn Sanskrit. Will Tejas learn Sanskrit? પછી શું કરવાનું છે તો કે શોર્ટ ફોર્મ છે યસ અને નો માં આપણે શોર્ટમાં આન્સર આપવાના છે. તો યસ હી વિલ. નો હી વોન્ટ. પછી છે ગ્રેન્ડફાધર વિલ ટેલ અસ અ સ્ટોરી. તો કે will grandfather tell us a story? Question mark. Yes, he will. No, he won't. તો આ પ્રમાણે તમારે વાક્યો બનાવવાના છે. ત્રીજા નંબરનું છે સંજના વિલ પેન્ટ અ પિક્ચર. સંજના વિલ પેન્ટ અ પિક્ચર. તો કઈ રીતે બનશે પ્રશ્ન વાક્ય? વિલ સંજના પેન્ટ અ પિક્ચર? યસ શી વિલ. નો શી વોન્ટ. નૈના વિલ ડ્રાઈવ ધ કાર. વિલ નૈના ડ્રાઈવ ધ કાર? યસ she will. No, she won't. They will play the match. Will they play the match? Question mark. Yes, they will. No, they won't. Ali will watch TV. Will Ali watch TV? Yes, he will. No, he won't. They will clean the garden. Will they clean the garden? Yes, they will. No, they won't. Mother will make tea. Will mother make tea? Yes, she will. No, she won't. The children will do their homework. Will they? अथवा तो will the children do their homework? Yes, they will. No, they won't. અને લાસ્ટ છે ગોપાલભાઈ will see balloons. Will ગોપાલભાઈ see balloons? Yes, he will. No, he won't. તો અહીંયા આપણે ચેપ્ટર 4 છે તેની આપણે એક્સરસાઇઝ જોઈ લીધી. સાવ રીતે આપણે ઘણી બધી વાર વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ શીખી જ ગયા છે અને એની એક્સરસાઇઝ પણ કરતા જ રહ્યા છે. બરાબર. તો હવે વર્કશીટમાં તમારે ભૂલ થવી જોઈએ નહીં, પણ છતાં પણ તમે લોકો કદાચ રમતમાં વર્કશીટ લખતા હો તો એ ના કરતા, કેમ કે આવી રીતે જ્યારે ક્વેશ્ચન અને યસ નોમાં આન્સર લખવાના આવે છે એમાં તમે લોકો બહુ બધી મિસ્ટેક કરો છો, તો એ હવે થવી જોઈએ નહીં. હવે છે પ્રેપોઝિશન્સ. પ્રેપોઝિશન્સ સાવ ઇઝી છે. બરાબર.
પ્રેપોઝિશન્સ થઈ જાય પછી તો ડાયરેક્ટ ડાયલોગ રાઇટિંગ જ આવશે. તો હવે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે આપણે ધ પ્રેપોઝિશન્સ ગ્રામર ચેપ્ટર 5 ત્યાંથી શરૂ કરીશું. તમે વિડીયો જોતા રહેજો અને વાક્ય છે તે શીખતા રહેજો, ધ્યાનથી જોજો વિડીયો, અને વાક્યો છે તે બનાવતા રહેજો, જેથી કરીને તમને વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. વર્કશીટમાં જ્યારે પણ કોઈ પણ ક્વેશ્ચન મૂકવામાં આવે તો તકલીફ ના પડે. એટલે ખાસ વિડીયો જોજો અને વાક્ય બનાવજો. હરિ